લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં રેકોર્ડ બ્રેક ગરમી 44 ડિગ્રીને થઈ પાર. સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાનું નોંધાઈ રહ્યું છે. તાપમાનનો પારો અંદાજિત 44 ડિગ્રીને પાર પહોંચેલ છે, ત્યારે જિલ્લામાં 2 દિવસથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસાન બની જતા જનજીવન અને પશુ પંખીઓ પર તેની અસર જોવા મળી રહી છે. હાલમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે પ્રશાસન દ્વારા ખાસ કરીને નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. સાથે ઘરમાં બનાવેલ લીંબુ શરબત, છાશ તેમજ લસ્સીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા જણાવ્યું છે. તેમજ ગત ઉનાળાની સરખામણીએ હાલમાં તાપમાનનો પારો ઘણો ઊંચો છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચે જવાની શક્યતા સેવાઈ રહી છે. આથી શહેરીજનોને સાવધાન રહેવા અને તકેદારી રાખવા જણાવ્યું છે. શહેરની અંદર ગરમી વધતા લોકો બજારોમાં નીકળતા પણ ઓછા થયા છે. સાથે શહેરમાં ઠંડા પાણી, શરબત, લચ્છી તેમજ સોડા વગેરે પ્રવાહી પીવાનો આગ્રહ રાખ્યો છે. જ્યારે આ ગરમીમાં લોકોને પોતાનું ધ્યાન રાખવા શું કરવું તેની માહિતી આપી હતી, જેમાં 11 થી 5 સુધી બપોરના સમયે કામ વગર બહાર ન જવું તેમજ લિક્વિડ પીવાનો આગ્રહ રાખવો, જેથી શરીરમાં પાણી ઓછું ન થાય. સાથે ગર્ભવતી મહિલાએ બહાર ન નીકળવું. સાથે ઉલટી થાય કે માથું દુખે તો નજીકની હોસ્પિટલમાં જઈને સારવાર લેવી તેવા સૂચનો પણ કરવામાં આવ્યા હતા. હાલમાં રણકાંઠાના ગામોમાં 45 થી વધુ તાપમાન રહે છે. મે મહિનામાં માવઠા બાદ અંત તરફ આગળ વધી રહેલો ઉનાળો આકરો બનતો જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત એક સપ્તાહમાં સતત 40 ડિગ્રીથી વધુ રહેતા ગરમીના પારાએ શુક્રવારે 44.7 ડિગ્રી સાથે 7 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. આ સાથે સિઝનનું સૌથી વધુ તાપમાન અને રાજ્યના સૌથી હોટેસ્ટ જિલ્લામાં સ્થાન પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ઘટતી વૃક્ષોની સંખ્યા, ગ્લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તનને લઈને દિવસે દિવસે તાપમાન ઉંચકાઈ રહ્યું છે. આ વર્ષે ઉનાળાની સિઝનની શરૂઆતથી તાપમાનમાં ઉથલપાથલ રહી છે. માર્ચ મહિનો ક્યારે માવઠો, ક્યારે ગરમી વચ્ચે પસાર થયા બાદ એપ્રિલ આકરો તપ્યો અને મેની શરૂઆત આકરી થઈ, પણ મધ્યમાં માવઠા પડતા આંશિક રાહત મળી હતી. પરંતુ જતો ઉનાળો જાણે જોર બતાવતો હોય તેમ જિલ્લામાં ફરી તાપમાનનો પારો વધી રહ્યો છે. શુક્રવારે 44.7 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. છેલ્લા 7 વર્ષમાં 17મી મેના રોજ નોંધાયેલા તાપમાનની સાપેક્ષમાં વર્ષ 2024નો મે 17 સૌથી ગરમ રહ્યો છે. આ દિવસે બપોરે બજારોમાં સ્વયંભૂ કર્ફ્યુ લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાતી નોંધનીય છે કે સોમવારે 65 અને બુધવારે 85 મીમી વરસાદ બાદ ગરમીનું પ્રમાણ વધતા જિલ્લાવાસીઓ આકરા તાપથી અકળાઈ ઉઠ્યા છે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચમાંથી ખાસ હીટવેવ જ્યારે હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા માટે અથવા ગુજરાત રાજ્ય માટે જ્યારે હીટવેવની આગાહી કરવામાં આવતી હોય છે, ત્યારે ખાસ આપના માધ્યમ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરું છું. ખાસ કરીને બાળકો, પ્રેગ્નેન્ટ સ્ત્રી અને વૃદ્ધો પૂરતા પ્રમાણમાં પાણી આપવું. ઘરે બનાવેલા લીંબુ શરબત છે, વરિયાળીના શરબત છે, આજુબાજુમાં રહેલા આપણા પશુઓ છે, પક્ષીઓ છે, એમના માટે બી પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ખાસ કરી અને ફળ, રસીલા ફળ એનો ઉપયોગ કરો, વધારે સારું. બપોરના સમયે બહાર જવાનું ટાળો. તેમ છતાં પણ જવાનું થાય તો સાથે પાણીની બોટલ, ટોપી, રૂમાલ, ચહેરો ઢાંકી અને સન લોશન સાથે તમે બહાર નીકળી શકો છો. સ્ટ્રોક લાગતા હોય છે ત્યારે શું થતું હોય છે કે ચક્કર આવતા હોય છે, પાણીની ઉણપને હિસાબે ડિહાઇડ્રેશન જેવું થતું હોય છે, ત્યારે ખાસ આપણે મેડિકલ ટ્રીટમેન્ટ લેવી જરૂરી બને છે. અને જ્યારે ખાસ કરીને પાટડી જેવા, ધાંગધ્રા જેવા એરિયાની અંદર સુરેન્દ્રનગરમાં અગરિયાઓ લોકો જે કામ કરતા હોય છે, ખાસ કે છાણાની વ્યવસ્થા રાખે અને પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહે, જેથી કરી અને શરીરની અંદર પાણી કમી ન થાય અને ડિહાઇડ્રેશન જેવું ન થાય. આસ જોઈએ તો ગઈ વર્ષ કરતાં વખતે જે સિઝનની વાત કરીએ તો ગઈ વર્ષે જે હતું એના કરતાં વખતે ટેમ્પરેચર વધારે જોવા મળી રહેલું છે. 41 ડિગ્રી છે, 41 પોઈન્ટ છે. અને જેમ જેમ હજી મે મહિનો બાકી છે, મારી સુરેન્દ્રનગરની હિસ્ટ્રી પ્રમાણે છે 44+ ટેમ્પરેચર થતું જોવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો વધી રહ્યો છે. હવે ઉનાળા દરમિયાન ખાસ કરીને રણકાંઠા વિસ્તારમાં લોકોને તકલીફ ના પડે એટલા માટે ગરમીની સિઝનમાં સાવચેતી રાખવાની જરૂર રહે છે. ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને બાળકો, આ લોકોએ ખાસ કરીને બપોરના 12 થી 5નો જે સમય છે એ સમય દરમિયાન હીટ વેવ લાગવાની શક્યતા વધારે હોય. આ સમય દરમિયાન
બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ઉનાળા દરમિયાન સુતરાઉ કપડાં પહેરવા, પૂરતા પ્રમાણમાં પાણી પીવું, લીંબુ પાણી પીવું, પાણીવાળા ફ્રૂટ ખાવા કે જેથી કરીને શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જળવાઈ રહે. અને જો કોઈ તકલીફ જણાય, ખાસ કરીને જ્યારે પણ હીટ કે ગરમી વધારે લાગવાના કારણે ઘણી વખત હીટ વેવ કે હીટ સ્ટ્રોક થવાની શક્યતાઓ રહેલી છે કે જેમાં ચામડી એકદમ સૂકી થઈ જવી, વારંવાર ઉલટી થવી, ઉબકા આવવા, માથાનો દુખાવો થવો, પગમાં દુખાવો થવો, આ પ્રકારની તકલીફો થઈ શકે છે. આવા સંજોગોમાં તાત્કાલિક વહેલાસર નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. આ ઉપરાંત એ સમય દરમિયાન પણ પૂરતા પ્રમાણમાં પાણી લેવું અને ઠંડા આરામદાયક જગ્યા હોય ત્યાં આરામ કરવો કે જેથી કરીને શરીરમાં તાપમાન, જે શરીરનું યોગ્ય તાપમાન હોય એ જળવાઈ રહે. આપણે બને ત્યાં સુધી આ સમય દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને પૂરતા પ્રિકોશન્સ લઈ